આઈએસબીડીનું માળખું. પરિચય જોઈએ તો આઈએસબીડી એ બિબ્લિયોગ્રાફિક વર્ણન માટેનું આંતરરાષ્ટ્રીય માપદંડ છે. એમાં દસ્તાવેજના વર્ણનને વિભાગોમાં વહેંચવામાં આવે છે. દરેક વિભાગને ચિહ્નો વડે અલગ કરવામાં આવે છે. આઈએસબીનું સ્ટ્રક્ચર જોઈએ તો 8 મુખ્ય વિભાગો પ્લસ નિર્ધારિત ક્રમ અને ખાસ પંક્ચ્યુએશનનો સમાવેશ થાય છે. આઈએસબીના વિભાગો આઈએસબીડી મુજબ બિબ્લિયોગ્રાફિક વર્ણન નીચે મુજબના 8 વિભાગોમાં થાય છે. પહેલું છે ટાઇટલ એન્ડ સ્ટેટમેન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી એરિયા, જેમાં મુખ્ય શીર્ષક, ઉપશીર્ષક અને જવાબદારી નિવેદન. ચિહ્નો જોઈએ તો કોલન અને સ્લેશ. એડિશન એરિયામાં આવૃત્તિનું વર્ણન, ઉદાહરણ તરીકે પ્રથમ આવૃત્તિ, સેકન્ડ આવૃત્તિ વગેરે. ચિહ્નો ડેશ એડિશન અલગ કરવા માટે. મટીરિયલ ઓર ટાઈપ ઓફ રિસોર્સ એરિયામાં દસ્તાવેજનો પ્રકાર આવે છે, જેમ કે ટેક્સ્ટ, મેપ, પીડીએફ, કોમ્પ્યુટર ફાઇલ વગેરે. પબ્લિકેશન, ડિસ્ટ્રીબ્યુશન અને પ્રોડક્શન એરિયામાં પ્રકાશન સ્થાન, પ્રકાશક, પ્રકાશન વર્ષ જેવાનો સમાવેશ થાય છે. ચિહ્નો જોઈએ તો કોલન, કોમા અને ડેશ. ફિઝિકલ ડિસ્ક્રિપ્શન એરિયામાં પૃષ્ઠ સંખ્યા, ચિત્રો, નકશા વગેરે કદનો ઉપયોગ થાય છે. ચિહ્નો જોઈએ તો કોલન, એક્સટેન્શન પછી ઇલ્યુસ્ટ્રેશન માટે, સેમિકોલન એટલે કે ઇલ્યુસ્ટ્રેશન પછી સાઇઝ દર્શાવવા માટે. સિરીઝ એરિયામાં શ્રેણીનું નામ આવે છે અને શ્રેણીનો નંબર આવે છે. ચિહ્નો જોઈએ તો પેરેન્થેસિસ, જે સિરીઝ સ્ટેટમેન્ટ બનાવવા માટે ઉપયોગી છે. નોટ્સ એરિયામાં વધારાની નોંધો, બિબ્લિયોગ્રાફિક સંદર્ભો, ભાષા સૂચિ વગેરેનો સમાવેશ કરી શકાય. રિસોર્સ આઇડેન્ટિફાયર એન્ડ ટર્મ્સ ઓફ અવેલેબિલિટી એરિયામાં આઈએસબીએન, આઈએસએસ તથા ડીઓઆઈ તથા કિંમત. આઈએસબીડીમાં વપરાતા મુખ્ય ચિહ્નો છે ઇક્વલ ટુ સાઇન્સ સમાન શીર્ષક માટે, કોલન ઉપશીર્ષક તથા પ્રકાશક, સ્લેશ જવાબદારીનું નિવેદન, સેમિકોલન એકથી વધુ ઓથર, પબ્લિશર તથા સાઇઝ અલગ કરવા માટે, ડેશ એડિશન તથા પબ્લિકેશન એરિયા જુદા પાડવા, કોમા પબ્લિશર અને યર જુદા કરવા, પેરેન્થેસિસ એટલે કે સિરીઝ સ્ટેટમેન્ટ માટે. આઈએસબીડીનું ઉદાહરણ ફાઇલોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ એસઆર રંગાસણ. ઉદાહરણ જોઈએ તો ટાઇટલ, ઓથર, એડિશન, પબ્લિકેશન પ્લેસ, પબ્લિશર, પબ્લિકેશન યર, પેજીસ, ઇલ્યુઝન હોય તો સાઇઝ, સિરીઝ, આઈએસબીએન નંબર. નિષ્કર્ષ જોઈએ તો આઈએસબીડીનું માળખું 8 વિભાગોમાં વહેંચાયેલું છે, જેમાં દરેક માહિતી ચોક્કસ ક્રમ અને ચિહ્નો વડે રજૂ થાય છે. તેના કારણે વર્ણન એકરૂપ બને છે, જે વિશ્વભરના લાઇબ્રેરીમાં રિસોર્સ શેરિંગ અને ઓટોમેશનને સરળ બનાવે છે.